નમસ્કાર મિત્રો, ડી ફાર્મર ચેનલમાં તમારું સ્વાગત છે। દેશ, દુનિયા અને ગુજરાતના તાજા, મોટા અને સૌથી મહત્વના સમાચાર જાણીએ તે પહેલા ચેનલમાં નવા છો તો ચેનલને જરૂરથી સબસ્ક્રાઇબ કરી લેજો। દેશના એરપોર્ટ પર લાગશે એન્ટ્રી ડ્રોન સિસ્ટમ, કેન્દ્ર સરકારનો મોટો નિર્ણય। શું ટેકનોલોજીથી માનવ પર્સ ખોવાઈ રહ્યું છે? એઆઈ ગર્લફ્રેન્ડ એપનું માર્કેટ 2032 સુધીમાં $11 બિલિયન જોવા મળશે। લાંબી પ્રતીક્ષા બાદ રાજ્યમાં 4,473 ઉમેદવારોને સરકારી નોકરીના નિમણૂક પત્રનું એનાયત, હજુ હજારો ભરતીઓ પડતર। ઉત્તર પ્રદેશમાં ગેરકાયદે ઘૂસણખોરો માટે બનાવાશે ડિટેન્શન સેન્ટર, સીએમ યોગીનો આદેશ। 24 નવેમ્બરથી ટેકાના ભાવે ડાંગ, બાજરી, જુવાર, મકાઈ અને રાગીની સીધી ખરીદી શરૂ કરાશે। રાજ્યભરમાં 113 ખરીદ કેન્દ્રો નિર્ધારિત કરવામાં આવ્યા છે। ગૂગલનું કહેવું છે 200 થી વધુ કંપનીઓ ડેટા બ્રીચનો સામનો કરી રહી છે। નામ લીધા વિના ડેપ્યુટી સીએમ હર્ષ સંઘવીએ જિગ્નેશ મેવાણીની ઉતારી લીધી પટ્ટી, આપ્યો મોંતોડ જવાબ। અમેરિકાની દાદાગીરી ન ચાલે, G20 સમિટમાં ટ્રમ્પને મળ્યો જબરજસ્ત ઝટકો। ગુજરાતમાં સરકારી નોકરી ઈચ્છુક યુવાનો માટે ખુશખબર, પોલીસ અને આંગણવાડીમાં આવશે મોટી ભરતી। ગોપાલ ઇટાલિયાએ કહ્યું એસઆરઆઈ નું કામ રાષ્ટ્રીય હોય તો ભાજપ, કોંગ્રેસ અને આપને પણ કામ સોંપે। શુભમ ગિલ બહાર થયો તો વનડે સિરીઝમાં કોણ સંભાળશે કેપ્ટનશીપ? સામે આવ્યા 3 નામ। આપમાં જોડનાર દાહોદના યુવાનો મજબૂતથી ચૂંટણી લડશે અને દાહોદમાં પરિવર્તન લાવશે, સૈતર વસાવા। સરકાર દ્વારા એલપીજી ગેસ સબસિડી ફરી શરૂ, જેમાં પ્રતિ સિલિન્ડરે ₹300 આપવામાં આવશે। પુતિનનો મોટો સંકેત, ટ્રમ્પના 28 પીસ પ્લાન પર રશિયન રાષ્ટ્રપતિએ આપી લીલી ઝંડી, યુદ્ધ સમાપ્તિની આશા। મોદી સરકારનો મોટો નિર્ણય, 29 શ્રમ કાયદાઓ રદ, 4 નવા કોડ લાગુ। બિહાર હાર પછી કોંગ્રેસ માટે નવી મુશ્કેલી, 2026ની રાજ્યસભા ચૂંટણીમાં મોટી બેઠક ગુમાવવાની આશંકા। કર્ણાટકમાં સીએમ પદ પર તણાવ, સિદ્ધારમૈયા હટવા તૈયાર નથી, શિવકુમાર દબાણ વધારવા દિલ્હી પહોંચ્યા। ઓઆરએસ નામે વેચતા નકલી ડ્રિંક પર ફૂડ સેફ્ટી એન્ડ સ્ટાન્ડર્ડ ઓથોરિટી ઓફ ઇન્ડિયાની કડક કાર્યવાહી, બજારમાંથી તત્કાલ હટાવવાનો આદેશ। ગોધરામાં એસઆરઆઈની કામગીરીના ભારણથી ત્રસ્ત શિક્ષકે આત્મહત્યાની ચીમકી ઉચ્ચારી, સોશિયલ મીડિયામાં લાઈવ કરી ધમકી આપતા તંત્ર દોડતું થયું। વાનકુવર દિલ્હી ફ્લાઇટમાં અચાનક જ બીમાર પડ્યો વ્યક્તિ, કોલકાતામાં ઇમરજન્સી લેન્ડિંગ કરાયું, મુસાફરનું મોત। રાષ્ટ્રીય એકતાના સંદેશને જનજનના હૃદયમાં પુનઃસ્થાપિત કરવા 26 નવેમ્બરથી શરૂ થશે પદયાત્રા, 11 દિવસ સુધી ચાલશે। રક્ષક કે ભક્ષક, ગાંધીનગરમાં પીઆઈએ લિફ્ટમાં એકલી યુવતી સાથે કરી ગંદી હરકત, નોંધાઈ ફરિયાદ। દિલ્હી ઇન્ટરનેશનલ આર્મ્સ રેકેટનો પર્દાફાશ, પાકિસ્તાનથી ભારત મોકલાયેલા 10 વિદેશી બંદૂકો અને 92 જીવતા કારતૂસો જપ્ત કરાયા। રાજપીપળા બેંકના કેશિયર ઓફિસરે આચર્યું 1 કરોડ 93 લાખનું કૌભાંડ, એટીએમમાં પૈસા જમા કરાવવાના બદલે ઉચાપાત કરીને ફરાર। મહારાષ્ટ્રના થાણેમાં કાર ચલાવતી વખતે ડ્રાઈવરને અચાનક હાર્ટ એટેક આવતા અનેક લોકોને અડફેટે લેતા 4 લોકોના મોત। પ્રધાનમંત્રી ભારતીય જન ઔષધિ પરિયોજનાને મળ્યો વેગ, આરોગ્ય ક્ષેત્રને મળી મોટી ક્રાંતિ। જમ્મુ અને કાશ્મીરમાં આતંકવાદીએ ભૂગર્ભમાં બનાવ્યું ગુપ્ત ઠેકાણું, સુરક્ષા દળોએ મોટી માત્રામાં હથિયારો અને વિસ્ફોટક સામગ્રી જપ્ત કરી। સમ્રાટ ચૌધરી ગૃહમંત્રી બન્યા, એક્શન શરૂ, યોગી સ્ટાઇલમાં એન્કાઉન્ટર કર્યું, 3 લોકોની ધરપકડ કરી। ગુવાહાટી ટેસ્ટ વચ્ચે મોટા સમાચાર, વનડે અને T20 ટીમની જાહેરાત, દિગ્ગજોની વાપસી। શું તાલિબાન બદલાઈ ગયું? દેશ છોડીને ગયેલા હિન્દુ શીખ પરિવારોને પાછા આવકારવાનો ઈરાદો જાહેર। હે ભગવાન, 4 દિવસમાં 4 ના મોત, વધુ એક બીએલઓ ઢળી પડ્યા। વડોદરામાં ટીચરનું એસઆઈઆરની કામગીરી દરમિયાન મોત। મહિલાઓને નાઇટ શિફ્ટની આઝાદી, ઓવરટાઈમ માટે ડબલ પગાર, નવા શ્રમ કાયદામાં મહત્વના ફેરફાર। અમે પણ મંદિર બનાવી રહ્યા છીએ, અખિલેશ યાદવનો મોટો ધડાકો, બાબરી મસ્જિદ વિવાદ વચ્ચે ભાજપને ચેતવણી। ટ્રમ્પે યુક્રેનને સીધી ચેતવણી આપી, સોદો કરો અથવા યુદ્ધ ચાલુ રાખો, 28 શરતો સાંભળીને રશિયા ખુશ થયું।
બિહારમાં હવે કાનૂન વ્યવસ્થા માટે યોગી મોડલ. નીતિશ કુમારે 20 વર્ષમાં પ્રથમ વખત ગૃહ મંત્રાલય છોડ્યું. જિગ્નેશ મેવાણીએ વાવ થરાદ એસપી કચેરીએ જઈને પોલીસના પરસેવા છોડાવી દીધા. પાકિસ્તાન ભારત વિરુદ્ધ કાવતરું ઘડી રહ્યું હોવાનો ગુપ્તચર એજન્સીઓએ કર્યો ઘટસ્ફોટ. અમદાવાદના રિયલ એસ્ટેટ માર્કેટમાં મંદીનો માહોલ. શહેરમાં રીડેવલપમેન્ટ પ્રોજેક્ટની રફતાર ધીમી પડી. સુરતના વરાછામાં પ્રેમ પ્રકરણમાં 2 સંતાનોની માતાએ ગળાફાંસો ખાઈને આપઘાત કર્યો. દુબઈ એર શોમાં ક્રેશ થયેલા તેજસ વિમાનના શહીદ પાયલોટનો છેલ્લો વિડીયો સામે આવ્યો. ખેડૂતોની મહેનત પર પાણી ફરી વળ્યું. અમરેલીના માર્કેટ યાર્ડમાં મગફળીના ડગલા પણ ટેકાના ભાવ કરતા 600 રૂપિયા ઓછા મળે છે. જો હિન્દુ નહીં હોય તો દુનિયા નહીં રહે. આરએસએસના પ્રમુખ મોહન ભાગવતનું ચર્ચાસ્પદ નિવેદન. સુરતના સરથાણામાં ફિઝિયોથેરાપિસ્ટ યુવતીએ 9મા માળેથી લગાવી છલાંગ. મોતનું કારણ અકબંધ. પૂર્વ ઉપરાષ્ટ્રપતિ ધનખડના સ્વાગત માટે ભાજપના કોઈ નેતા ન આવ્યા. કોંગ્રેસે માર્યો ટોન. શાકભાજીના ભાવ આસમાને. ભાવમાં 30% ઉછાળો. રીંગણાના ભાવ પ્રતિ કિલોએ 100 રૂપિયાને પાર. બીએલઓના પ્રશ્નનું નિરાકરણ ન આવે ત્યાં સુધી કામગીરીના બહિષ્કારનું અપાયું અલ્ટિમેટ. રાજકોટ જિલ્લાના ભાજપના પ્રમુખ ઢોલરિયા સહિત 5 સામે 4 કરોડ 28 લાખની ઠગાઈનો ખળભળાટ મચતો આક્ષેપ. બંગાળમાં બાબરી મસ્જિદના નિર્માણની તૈયારી. 6 ડિસેમ્બરે પાયો નાખવાની ટીએમસી નેતાની જાહેરાતથી બબાલ. ગુજરાતમાં શાકભાજી ફ્રૂટના વેપારીઓ માટે ફરજિયાત કાપડની થેલીના નિયમો બનાવો. હાઈકોર્ટનો આદેશ. રાજકોટ જિલ્લામાં ખેડૂતો માટે કૃષિ રાહત પેકેજનો લાભ મેળવવા માટે ડિજિટલ ગુજરાત પોર્ટલ પર અરજી પ્રક્રિયા શરૂ. અયોધ્યા રામ મંદિરના શિખર પર ધ્વજારોહણ માટે શુક્રવારથી 5 દિવસ અનુષ્ઠાન શરૂ થશે. ઘર સિવાય તમામ સંપત્તિ અને 90% કમાણી પાર્ટીને આપશે. પ્રશાંત કિશોરની મોટી જાહેરાત. આરામ જોઈએ તો આઈપીએલ છોડી દો. ગંભીરનો પોસ્ટ સંદેશ. ગિલની ઈજા પર શરૂ થયો નવો વિવાદ. ગુજરાત પર માવઠાનું સંકટ. બંગાળની ખાડીમાં વાવાઝોડાનો ખતરો. અરબી સમુદ્રમાં પણ સિસ્ટમ થઈ સક્રિય. ગીર સોમનાથના કોડીનારના દેવળી ગામના શિક્ષકે બીએલઓની કામગીરીના ભારણથી કંટાળીને કરી આત્મહત્યા. મામલતદાર કલેક્ટર દબાણ કરતા હોવાની ચર્ચાનો આરોપ. જાન્યુઆરી બાદ સરકારી કર્મચારીઓને મોંઘવારી ભથ્થા સહિત અન્ય ભથ્થાના લાભ મળતા બંધ થઈ જશે. દુબઈ એર શો દરમિયાન ભારતનું સ્વદેશી ફાઇટર LCA તેજસ અચાનક ક્રેશ થઈ જતા મોટી દુર્ઘટના સર્જાઈ. ભારતમાં આજથી 4 નવા શ્રમ કાયદાઓ લાગુ. 40 કરોડ કામદારોને મળશે સીધો ફાયદો. હવે 5 નહીં 1 વર્ષની નોકરીમાં મળશે ગ્રેજ્યુટી. સરકારે બદલ્યો કાયદો. ગુજરાતમાંથી ઝડપાયેલા આતંકવાદીને લઈને મોટો ઘટસ્ફોટ. ISIનો ઝંડો અને ડિજિટલ પુરાવા મળ્યા. CCTVમાં કેદ થયો ડોક્ટર અહમદ.